નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના લોકો તો આજે મતદાનથી અલગ રહી ગયા, કારણ કે એ લોકોને જ્યાં સુરતની અંદર મુકેશ દલાલ પહેલા જ સાંસદ તરીકે ચૂંટાઈને આવી ગયા, પરંતુ નવસારી, વલસાડ, બારડોલીની સીટ ઉપર શું થશે, ભરૂચની સીટ ઉપર શું થશે, આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે મનોજ મિસ્ત્રી જોડાઈ ગયા છે, સિનિયર એડિટર ગુજરાત ગાર્ડિયનના. સુરતથી આપણી સાથે જોડાયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, શું અત્યારે માહોલ શું લાગી રહ્યો છે, ખાસ નવસારી, બારડોલી અને વલસાડની સીટનો? સુરત ભલે તમે કહો બિનહરીફ થયું છે, પણ સુરતના 50% લોકો, એટલે હાફ પોપ્યુલેશન બારડોલી અને નવસારી બેઠકમાં વહેંચાયેલું છે, એટલે લોકો ત્યાં વોટિંગ કરી શક્યા છે. 50% લોકો એ એન્જોય કર્યું અને 50% લોકો મત આપવા ગયા અને સેવ ખમણ ખાઈને મજા કર્યા. આ વખતે વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી હતી. છાશની વ્યવસ્થા હતી, બીજી બધી પેકેટની વ્યવસ્થા. એટલે અહીંયા CR ભાઈનું રાજ છે, એટલે લોકો ખાવા પીવામાં તો શોખીન હોય જ, અને એ એન્જોય કર્યું. એટલે સુરતનું મતદાન જે 50% લોકોએ કર્યું તે સારું કર્યું છે. હવે નવસારીની વાત કરીએ તો બપોરના 3 વાગ્યા સુધીમાં 42.16% મતદાન થયું હતું, જે આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે CR પાટીલનું બેઠક છે, CR પાટીલનું પ્રભુત્વ છે, અને CR પાટીલ અત્યારે ચલણી સિક્કો છે એવું કહી શકાય નવસારી અને સાઉથ ગુજરાત માટે. એટલે ત્યાં થોડું એવું લાગે છે કે 3 વાગ્યા સુધીમાં માત્ર 42% મત કેમ વોટિંગ કેમ થયું, કારણ કે ત્યાં સૌથી હાઈએસ્ટ થવું જોઈએ. પણ હવે છેલ્લા 5 વાગ્યાના આપણે ફિગર જોઈએ, એ ઓનલાઈન છે, આવે એટલે હું એ પણ આપું. અને ઓલરેડી મતદાન બહુ સારા વાતાવરણમાં થયું. ગરમી હતી, પણ તેમ છતાં લોકોને લાવવા લઈ જવાની જે સુવિધા ઊભી કરવામાં આવી હતી એ એક્સલન્ટ હતી. એટલે લોકોએ દિલથી મતદાન કર્યું, પણ સમહાવ ગરમીને કારણે કંઈ બહાર નીકળ્યા અથવા તો નિરાશા હશે, જે કંઈ હોય તે, એ આપણે 5 વાગે ફિગર આવે છેલ્લા, એટલે હું તમને આપું છું. એના કરતાં બેટર કે વલસાડમાં 49.7% મતદાન થયું છે. આ ફિગર બપોરના 3 વાગ્યાનો છે. ત્યાંનો જે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એ બિલકુલ અનનોન છે. ધવલ પટેલને આખા મતક્ષેત્રમાં કોઈ ઓળખતું નથી, કારણ કે એનું વર્ક સુરત છે, સુરતમાં રહે છે, રેસિડેન્ટ પણ સુરતમાં છે, અને ત્યાં એનું માત્ર એના કદાચ પેરેન્ટ્સની જન્મભૂમિ હશે એવું કહી શકાય, પણ આદિવાસી અનામત બેઠક છે એટલે એમને ત્યાં મૂકવામાં આવ્યા છે. અને એમની સામે કોંગ્રેસના જે અનંત પટેલ છે એ બહુ શક્તિશાળી અને પાવરફુલ ઉમેદવાર છે, કારણ કે વર્તમાન ધારાસભ્ય પણ છે, અને આદિવાસી પટ્ટીમાં, એટલે ઉમરગામથી એટલે ધરમપુરથી શરૂ કરીને અંબાજી સુધીની જે આપણી આદિવાસી પટ્ટી છે, એટલે અપ ટુ એની બોર્ડર લાઈન ભરૂચ સુધી પૂરી થાય છે. તો ત્યાંનું જબરજસ્ત વર્ચસ્વ છે. ધવલ પટેલ માટે જો કદાચ ભાજપે મહેનત નહીં કરી હોય અને આ વોટિંગ જો અનંત પટેલની ફેવરમાં થયું હશે તો બની શકે કે અનંત પટેલ પણ ત્યાં નીકળી શકે. આ અત્યારનું 3 વાગ્યાનું અનુમાન છે, એટલે કે 5 વાગ્યા પછીના ફિગરો ચેન્જ થતા હોય છે. બારડોલીમાં 42.36% બપોરે 3 કલાકે થયું હતું. બારડોલીનું જે કંઈ વોટિંગ એ અપેક્ષિત છે. ત્યાં કોઈ સ્પર્ધા નથી. 3 ઉમેદવારમાંથી જે બહુજનના ઉમેદવાર હતા રેખાબેન ચૌધરી, એમને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધો છે. એટલે માત્ર 2 ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા છે, અને ત્યાં પોપ્યુલેશન પણ વહેંચાયેલું પોપ્યુલેશન છે. એટલે સિટીની માફક પોપ્યુલેશન નથી, ત્યારે મતદારો ગામડાઓમાં વહેંચાયેલા લોકો છે. એટલે એનું 42.36% મતદાન છે, એ ખરેખર સારું કહી શકાય. ભરૂચમાં 47.36% મતદાન છે, કે જ્યાં કાંટાની ટક્કર છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અને ભરૂચના મનસુખભાઈ વસાવા આના ભારતીય જનતા પાર્ટીના, જે 7મી વખત ચૂંટણી લડી રહ્યા છે અને દબંગ નેતા છે. અને બંને, પેલો યંગ છે, આ દબંગ છે. બંનેનું પ્રજામાં વર્ચસ્વ છે, બંનેની તાકાત છે લોકોને ખેંચી લાવવાની. અને ત્યાં 47% એ પણ એવું ચિહ્ન આપણને બતાવે છે કે અહીંયા ફાઇટ, બરાબરની ફાઇટ થઈ રહી છે. ચૈતર વસાવા મનસુખભાઈ વસાવાને બરાબર ટક્કર મારી રહ્યા છે. એટલે 5 વાગ્યા પછીના ફિગર આપણી પાસે આવે ત્યાર પછી આપણને મનોજભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો.
નમસ્કાર, હું છું કોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાંજના 5 વાગ્યાના ડેટા જે છે તે આવી ચૂક્યા છે. લેટેસ્ટ ડેટા જે છે તે આવી ચૂક્યા છે અને લેટેસ્ટ ડેટામાં કોણ કેટલું આગળ છે અને સૌથી મહત્વનું દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટી, ખાસ કરીને બારડોલી, વલસાડ જેવી જે આદિવાસી પટ્ટી છે ત્યાં આગળ કોણ બનશે સાંસદ તેની પણ ચર્ચા આમાં કરીશું, કારણ કે દક્ષિણ ગુજરાતના પત્રકાર મનોજ મિસ્ત્રી સર આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાંથી. દક્ષિણ ગુજરાતનો આપણને આખો અહેવાલ આપશે. સર, શું કહેશો આપ? કારણ કે જે છેલ્લા 5 વાગ્યાના લેટેસ્ટ આંકડા આવ્યા છે તેમાં કોણ બતાવે છે કોનું પલ્લું ભારે છે, કોણ અત્યારે માઇનસમાં ચાલતું હોય એવું લાગી રહ્યું છે? જી, સાંજે 5 વાગે આવેલા એક્ઝેક્ટ ફિગર પ્રમાણે નવસારીમાં 50% વોટિંગ થયું છે, જે ખરેખર નબળું કહી શકાય. તો કે અહીંયા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, ચોથી વખત. વલસાડમાં અપેક્ષા કરતા વધારે મતદાન થયું છે, ત્યાં 60% મતદાન નોંધાયું છે. એટલે અહીંયા કોઈક મિરેકલ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બારડોલીમાં 57.9 એટલે 90 મતલબ કે 58% ત્યાં મતદાન થયું છે, એ અપેક્ષિત છે. એટલે ત્યાં કોઈ ચમત્કાર થઈ શકે એવું માની શકાય એવું નથી. ભરૂચમાં 59% વોટિંગ થયું છે. આ પણ એક બંને પક્ષ માટે ચિંતાજનક છે. વિપક્ષો કદાચ આને કારણે ખુશ થતા હશે, કારણ કે વલસાડ બેઠકનું આપણે વિચારીએ તો વલસાડ બેઠકના જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ અનનોન છે લોકો માટે. ત્યાં કોંગ્રેસના અનંત પટેલ એક યોદ્ધા છે, લડવૈયા છે, અને આદિવાસી પટ્ટીમાં એમનું બહુ સારું પ્રભુત્વ છે. લગભગ દરેક ઘરના લોકો એને સારી રીતે ઓળખે છે. એટલે બની શકે કે એ વલસાડ બેઠક પર એમણે અનંત પટેલે વધારે મતદાન કરાવ્યું હશે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, ગામડાઓમાં વહેંચાયેલો વિસ્તાર છે. એટલે ત્યાંથી કદાચ એમણે કેનવાસિંગ કરીને કદાચ વધારે મતદારો ખેંચી લાવ્યા હોય એવું આપણે માની શકીએ. ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલ પાસે એવા કોઈ લોકો નથી કે જે કેનવાસિંગ કરી શકે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, પણ એ લોકોને ગમતો ઉમેદવાર નથી. પાર્ટીના જે વર્કરો છે એમને સ્વીકાર્ય ઉમેદવાર નથી. એટલે આમનું જે રિઝલ્ટ છે એ ચમત્કારિક મિરેકલ રહેશે. ભરૂચમાં પણ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અને ભાજપના 7મી વખતના સાંસદ મનસુખભાઈ વસાવા, આ બંને બળિયા છે. એક અથંગ રાજકારણી છે અને એક ફ્રેશર્સ છે. એ પણ ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીનો. અને યંગ ટીમમાં, નવા જનરેશનમાં એમનો સારો એવો પ્રભાવ છે ભરૂચ જિલ્લામાં. આ વખતે છોટુભાઈનું ફેક્ટર એટલું બધું કામ નહીં કરી શકે જે ભારતીય આદિવાસી પાર્ટી છે. એમના દીકરા મહેશભાઈ ભાજપ સાથે બેસી ગયા છે, પણ છોટુભાઈએ એનું અસ્તિત્વ અલગથી ઊભું કર્યું છે. એટલે એ ફેક્ટર ચૈતર વસાવાની સાથે રહેશે. એટલે મહેશભાઈ કદાચ ભાજપ સાથે રહે, પણ છોટુભાઈ એ ચૈતર વસાવાની સાથે રહેશે. એટલે એ એને માટે બેનિફિશિયરી પુરવાર થઈ શકે. એટલે ભરૂચ અને વલસાડ, આ બે સાઉથ ગુજરાતની બેઠકો પૈકી આ બે બેઠકો એવી છે કે જ્યાંનું રિઝલ્ટ જે કંઈ હશે તે મિરેકલ હશે. એટલે એક તરફી નહીં હોય, અને હશે તો પણ માર્જિનની જે લીડ હશે એ અપેક્ષિત લીડ નહીં હોય. જે ભારતીય જનતા પાર્ટી 5 લાખની અપેક્ષા રાખે છે, પણ એટલી લીડ નહીં હોય. જીતી જાય તો પણ ઘણું હશે, અને જે કંઈ મળશે એ લીડ એવી હશે કે એમાં તમને લોકોની નારાજગીનો પડઘો જોવા મળશે, કે લોકો નારાજ નાખુશ છે. એમાં તમે ઇન્ડિકેટ થશે કે ભાઈ લોકો ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા છે એનાથી ખુશ નથી. ચિંતાજનક બાબત એ છે કે નવસારીમાં 50% વોટિંગ થવું એ સી.આર. પાટીલ છે એટલા માટે ચિંતાજનક છે, કારણ કે સામે કોઈ જ નથી. નવસારી બેઠકમાં ટોટલ 14 ઉમેદવારો છે, પણ એમાં કોઈને કોઈ ઓળખતું નથી. કોંગ્રેસના નૈસર દેસાઈ છે, નામ મોટું છે, કારણ કે આપણા ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના દૂરના ભત્રીજા છે. ઠીક છે, એ ઘરની બહાર નીકળ્યા નથી. એક કોંગ્રેસની હાજરી પુરાવા માટેની એમની ઉમેદવારી છે. નથી એમણે કેનવાસિંગ કર્યું, કે નથી કોઈ જગ્યાએ ગયા, કે નથી એમણે લોકોને મત આપવા માટે અપીલ કરી. માત્ર ને માત્ર સી.આર. પાટીલ એક જ અહીંયા ભારતીય જનતા પાર્ટીના મજબૂત અને લોકોના ઘર સુધી પહોંચેલી વ્યક્તિ છે. નવસારી મતક્ષેત્રમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય, કે કોઈ એવું ગામ નહીં હોય કે જે સી.આર. પાટીલના પરિચયમાં ન હોય. તેમ છતાં જે 50% વોટિંગ થયું છે
એ થોડું ચિંતાજનક છે. એમની જીત ફાઇનલ છે, કારણ કે આ વખતે જીત કરતા લીડનો સવાલ હતો કે કેટલી વધુ સરસાઈ મળી શકે. ગુજરાતમાં 2 જ બેઠકો એવી છે કે જ્યાં તમે દાવો કરી શકો ભાઈ મારી 5 લાખ લીડ મળશે, 6 લાખ લીડ મળી શકે. એક ગાંધીનગરમાં અમિતભાઈ અને દક્ષિણ ગુજરાતમાં CR પાટીલ. આ બે જ વચ્ચે કોમ્પિટિશન છે અત્યારે લીડની, અને એમાં 50% વોટિંગ થયું છે, એટલે થોડી ચિંતા વ્યક્ત કરાવે છે. હવે આના પછી કોઈ ફાઇનલ ફિગર આવે 6 વાગે જે મતદાનના જે મતપેટીઓ સીલ કરીને પોલિંગ એજન્ટને બધા નીકળે પછી કદાચ જેમ પહેલા ફેઝમાં 4-5% ડિફરન્સ આવ્યો તો એવું કદાચ બની શકે, તો પછી આપણે એના પર વિશ્લેષણ કરી શકીએ. અત્યારના તબક્કે 5 વાગે આટલું જ કહી શકીએ કે નવસારી બેઠકમાં 50% વોટિંગ એ બીજેપી માટે ઓછી લીડ માટે ચિંતાજનક. જીત કે હારનો પ્રશ્ન નથી, ત્યાં લીડ જે છે એમને લાવવી છે, એ લીડ કદાચ અપેક્ષા પ્રમાણે ન મળી શકે, સિવાય કે કઈ હવે પછીના જે કઈ ફિગરમાં પ્લસ માઇનસ થાય. ભરૂચમાં 59% છે, એ પણ એ ચિંતાજનક છે, કારણ કે ત્યાં બી બંને વચ્ચે ફાઇટ છે જ. વલસાડમાં અનંત પટેલ, કોંગ્રેસના અનંત પટેલ એ મજબૂત ઉમેદવાર છે, અને એની ઉજળી પાસાઓ પણ ઘણા બધા છે. સર, આદિવાસી વિસ્તાર વલસાડ સીટ માટે વલસાડમાં તમને પૂછી રહી, વલસાડ સીટ માટે અનંત પટેલ માટે કયા એવા પાસા હતા? કારણ કે ધવલ પટેલને લઈને શરૂઆતમાં પત્રિકા કાંડ પણ આવ્યો અને વિરોધ પણ બહુ થયો હતો. ધવલ પટેલ અનનોન છે, લોકોને સ્વીકાર્ય છે એવું નથી, નહીં સ્વીકાર્ય એવું નથી કે તો પાર્ટીના બેનર પર ને મોદીના ફેસ પર તો ચૂંટણી લડાઈ રહી છે ને. વડાપ્રધાન અત્યારે ખરેખર તો વડાપ્રધાન ચૂંટણી લડી રહ્યા છે, પણ ધવલ પટેલ બિલકુલ યંગ છે, એનું ત્યાં કોઈ કાર્યક્ષેત્ર નથી, ત્યાં એનું કોઈ રેસિડેન્ટ નથી, ત્યાં એમના કોઈ રિલેટિવ્સ નથી. એ ક્ષેત્રમાં કદાચ એના વડવાઓ રહેતા હશે, અને એને આમ તો વલસાડના લોકો માટે એને સ્કાય લેબ જ કહી શકાય, કે જે ખુદ પાર્ટી પ્રેસિડેન્ટને પણ ખબર નહોતી કે આ ઉમેદવાર કોણ છે, એટલે બિલકુલ અનનોન છે. એમને માટે કનુભાઈ અને CR પાટીલ બંને સખત મહેનત કરે છે, કારણ કે એમને કઈ માનો કે વલસાડ બેઠક ગુમાવીએ કોઈ સંજોગોમાં તો ધવલ પટેલને કોઈ ફરક નથી પડવાનો, ફરક પડશે CR પાટીલ અને કનુભાઈ દેસાઈને, નાણામંત્રીને. એટલે એ લોકો મહેનત કરી રહ્યા છે, એમને ખેંચી લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઇવન અહીંયા જે અમારા કલેક્ટર હતા સુરતના MS પટેલ, એ પણ ત્યાં મહેનત કરી રહ્યા છે. ભરત પંડ્યા જે અહીંના કસ્ટર ઇન્ચાર્જ છે, એ પણ ત્યાં મહેનત કરી રહ્યા છે. એટલે ધવલને જીતાડવા માટે ધવલને પોતાના કરતા વરરાજા કરતા અણવરને ચિંતા વધારે ત્યાં છે. એટલે વરરાજાને એની જાન છોડીને તો નીકળી ગયો છે, પણ એને કન્યા સાથે ઘરે લઈ આવવાનો એ ચિંતા આ બધા અણવરો કરી રહ્યા છે. એટલે વલસાડ માટે ખરેખર ફાઇટ છે. ભારતીય જનતા પાર્ટીને કારણે એ ચૂંટાય, બાકી વ્યક્તિગત તેમની કોઈ ઇમેજ નથી, કે વ્યક્તિગત એના કોઈ કામ નથી બોલતા, વ્યક્તિગત એનો સાઉથ ગુજરાતના અત્યારના 5 વાગે આપણે ચર્ચા કરીએ તો વલસાડ અને ભરૂચ આ 2 બેઠકો ચિંતાજનક છે. વલસાડ અને ભરૂચ ચિંતાજનક છે. અનંત પટેલના જીતવાના ચાન્સીસ કેટલા? આનંદ હવે અત્યારે જે વોટિંગ થયું છે ને 60%નું, એ બતાવે છે કે આ વોટિંગ આદિવાસી વિસ્તારમાં વધારે થયું હશે. તો આપણે દરેક બૂથ વાઇઝ જઈએ કે ક્યાં કેટલું વોટિંગ થયું, એના પરથી આપણે ચોક્કસ એનાલિસિસ કરી શકીએ કે અહીંયા કોણ ચૂંટાઈ શકશે. કારણ કે ધવલ પટેલ માટે વલસાડ અને પારડી જ્યાં પોપ્યુલેશન વધારે છે, વોટરોની સંખ્યા વધારે છે, અને ત્યાં ભાજપનો પ્રભાવ છે. જો આ પારડી અને વલસાડ જો આમાં આળસ કરશે અથવા તો એમને ઇગ્નોર કરશે તો અનંત પટેલ હાવી થઈ શકે છે. કારણ કે આદિવાસી વિસ્તાર છે આખો, ડાંગ ને ધરમપુર ને એ બધામાં એ બહુ પોપ્યુલર છે, અને એનું કામ પણ બોલે છે, અને એટલે તો એ ચૂંટાયા કરે છે વર્ષોથી. એટલે ત્યાં જેમ ચૈતર વસાવા અહીંયા હાવી થઈ ગયા છે ભરૂચમાં, એમ ત્યાં અનંત પટેલનું છે. અનંત પટેલ આ 60% જે વોટિંગ થયું છે એને બૂથ વાઇઝ આપણે એનાલિસિસ કરીએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે કયા બૂથ પર કેટલું વોટિંગ થયું છે, અને એના આધારે કહી શકીએ કે આ કોની ફેવરમાં થયું હશે. વલસાડ અને પારડી આ ભાજપના ગઢ છે. એ ધવલ પટેલને અનિચ્છાએ પણ ત્યાંના વોટર્સ એને મદદ કરશે, કારણ કે ભાજપના કમિટેડ વોટ છે, અને એ વોટર્સ ભાજપને, અને કનુભાઈ બી ત્યાંથી છે, CRના બી ત્યાં રેપો છે, બીજા બધા જે ભાજપના લીડર્સ છે એમાં અમુક જે નારાજ છે એ લોકોને આપણે બાદ કરીએ કે અત્યારે કરંટ ભાજપમાં પણ ઘણા લોકો નારાજ છે, જેમની ટિકિટ કપાઈ ગઈ હોય, સ્વાભાવિક એ બી નારાજગી એમની પણ હોઈ શકે. એ ભલે ફેસમાં નહીં ખ્યાલ
અંડર કરંટ તો એનું આપણને રિએક્શન મળે જ, એની નારાજગીનું ક્યાંક ને ક્યાંક તો રિફ્લેક્શન થવાનું. એટલે અહીંયા આ બે બેઠકોની જ અત્યારે સાઉથ ગુજરાતમાં ચર્ચા કરી શકાય. નવસારીમાં નો ડાઉટ વોટિંગ ઓછું થયું છે, એ ભાજપ માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. પણ અચ્છા, સીઆર પાટીલ લીડ માટે હા બિલકુલ લીડ માટેની વાત અહીંયા છે કે અમિત શાહની લીડ વધારે કે સીઆર પાટીલની લીડ વધારે. યુ ગોટ માય પોઈન્ટ. એટલે એ પ્રશ્ન એટલો જ છે કે ત્યાં લીડ માટેની મહેનત હતી, જીત માટેની મહેનત નથી. આ વલસાડ અને ભરૂચ એ માટે ભાજપે કમર કસી છે, અને ત્યાં જે હરીફ સામે પક્ષે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એ બળિયા છે અને એમનું લોકોમાં બી પ્રભાવ છે. અને આ બધા બંને આદિવાસી વિસ્તાર છે, એટલે આદિવાસીઓ લોકોની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીને પણ સામાજિક એનો ઢાંચો છે એને બી થોડો આપણે સમજવો પડે. એટલે સ્વાભાવિક છે કે એ લોકો એને કદાચ એની સપોર્ટમાં આવે, પણ બૂથ વાઇઝ આપણે કલાક પછી આપણે દરેક બૂથના ફિગર મંગાવીએ અને ક્યાં કેટલું વોટિંગ થયું છે એના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા ભાજપની તરફેણમાં થયું છે કે આમ આદમી પાર્ટીની તરફેણમાં થયું છે કે કોંગ્રેસની તરફેણમાં થયું છે. અચ્છા, છેલ્લો સવાલ સર પૂછી લઉં, અનંત પટેલના ચાન્સીસ કેટલા લાગી રહ્યા છે? કારણ કે અનંત પટેલ જે રીતે કેમ્પેનિંગ કરી રહ્યા હતા, જે રીતના રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા, તેમાં અનંત પટેલના જીતવાના ચાન્સીસ સામે ધવલ પટેલની કમ્પેર કરતા પણ ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝનમાં કેટલા? કારણ કે અનંત પટેલ એઝ અ કેન્ડિડેટ લડતા હતા અને અહીંયા પાર્ટી લડી રહી હતી ચૂંટણી. બિલકુલ 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 સાચી વાત છે. એટલે અનંત પટેલના ચાન્સીસ આપણે મૂકી શકીએ, પણ એ ક્યારે કહી શકીએ કે જ્યારે આપણે બુથ વાઇઝ એનાલિસિસ કરીએ. વલસાડ અને વાપીના આપણી પાસે ફિગર આવે, પણ હું એવું માનું છું કે ત્યાં ક્ષત્રિય ફેક્ટર બી થોડું કામ કરે છે. કારણ કે તમે જોયું હશે કે રાજકોટમાં રૂપાલાના સ્ટેટમેન્ટ બાદ જો સૌથી પહેલું રિએક્શન આવ્યું હોય તો સાઉથ ગુજરાતમાંથી આવ્યું હતું. અને ડાંગમાં, પછી ધરમપુરમાં, ત્યાં ક્ષત્રિયો છે, બધા જૂના જમાનાના ક્ષત્રિયો આજે પણ ત્યાં રહે છે, અને એ લોકોએ રેલી કાઢીને આવેદનપત્રો આપ્યા હતા, પૂતળા બાળ્યા હતા, બારડોલીમાં પણ પૂતળા બાળ્યા હતા. આ બધું થયું હતું. એટલે ક્ષત્રિયોની નારાજગી પણ જો ત્યાં અમને અનંત પટેલને મદદ કરશે તો અનંત પટેલ જીતી શકે. અચ્છા, ક્ષત્રિયોની નારાજગીનો ફાયદો મળી શકે અનંત પટેલને, એનું નુકસાન સીઆર પાટીલને થઈ શકે? ના, સીઆર પાટીલને નુકસાનનો પ્રશ્ન નથી. સીઆર પાટીલને નુકસાન તો એક પણ ઉમેદવાર હારે તો એ સીઆર પાટીલનું નુકસાન છે, કારણ કે એ પ્રદેશ અધ્યક્ષ છે અને આખી ચૂંટણીની જવાબદારી એમની છે. એટલે દોષનો ટોપલો એના પર ઢોળવામાં આવી શકે, કારણ કે એ રસોઈયા છે. એટલે સ્વાભાવિક કે કોઈ પણ માનો કે પોરબંદરની સીટ હારે કે એની સીટ હારે કે કચ્છ ભુજમાં કંઈ પણ થાય તો અલ્ટિમેટ જવાબદારી તો સીઆર પાટીલ એઝ એ લીડર, સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે એમની જવાબદારી આવવાની. યશ મળે કે અબજસ મળે, કદાચ યશ નહીં મળે કે યશ લેવા માટે બીજા લોકો બી દોડી જાય, કાં તો અમે કર્યું એવું કરીને કદાચ કોઈ એવું કહી શકે કે ના આમાં સીઆર પાટીલની કોઈ મહેનત નહીં હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે ગ્રુપિઝમ અત્યારે ડેવલપ થયા છે, જે રાજીપો, નારાજગી, જે બધું ચાલી રહ્યું છે, ક્ષત્રિય ફેક્ટર કામ કરી રહ્યું છે, જે લોકોને કાપી નાખવામાં આવ્યા છે, એટલે સાઇડ ટ્રેક કરવામાં આવ્યા છે, એ લોકો બી કંઈ શાંત બેઠા નથી. તમે જોયું છે કે હમણાં જે ક્ષત્રિયોનું જે છેલ્લું સ્ટેટમેન્ટ આવ્યું ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ જાડેજા ને બધાનું, તો એને લોકોએ નકારી કાઢ્યું છે, સ્વીકાર્યું નથી કે આ તો ભાજપના લોકો છે. ક્ષત્રિય સમાજના એટલે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ લોકોને સ્વીકાર્યા નથી. એમને માનીને એ લોકો વોટ કરવા નીકળે કે ભાજપને માફ કરી દે, એવું તો બન્યું જ નથી. એટલે ક્ષત્રિયો નારાજ છે, એ હકીકત છે. અને ઓવરઓલ આપણે ચર્ચા કરીએ, જો આખી શરૂઆત ગઈકાલે તમે જે કીધું કે કોંગ્રેસને જીવતી કરવામાં રૂપાલાનો મોટો ફાળો છે, તો એમણે જે પહેલું સ્ટેટમેન્ટ કર્યું રાજકોટમાં, ત્યાંથી આ શરૂઆત થઈ. તમે બહુ બારીકાઈથી બધી ઘટનાઓ જુઓ કે રૂપાલાને બચાવવા માટે અથવા એની ફેવર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા લીડર્સ આવ્યા, બિલકુલ કોણે સ્ટેટમેન્ટ કર્યું? એવું કર્યું કે ભાઈ લોકોએ એને માફ કરી દેવા જોઈએ, રૂપાલાએ માફી માંગી છે. ઇવન સીઆર પાટીલનું સ્ટેટમેન્ટ તમે જુઓ, ચીફ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ તમે જુઓ, આપણા અમિતભાઈનું સ્ટેટમેન્ટ તમે જુઓ કે એ લોકો એવું કીધું કે રૂપાલાએ માફી માંગી છે એટલે હવે લોકો એને માફ કરી દેવા જોઈએ. પણ પ્રાઇમ મિનિસ્ટરથી શરૂ કરીને ગુજરાત સ્ટેટના પ્રેસિડેન્ટ સુધી
કોઈએ મેદાનમાં આવીને એવું નથી કીધું કે હવે બહુ થઈ ગયું, ચાલો રૂપાલાને બધું છોડી દો ને, રૂપાલાને આપણે માફ કરી દઈએ છીએ. અથવા તો આટલી બધી નારાજગી હતી, જો બનાસકાંઠા અને વડોદરાના કેન્ડિડેટ તમે બદલી શકતા હોવ તો રાજકોટ બદલવામાં ક્યાં તકલીફ હતી? બિલકુલ. કારણ કે ધાનાણી, પરેશ ધાનાણી અમરેલીમાં એની સામે હતા અને રાજકોટમાં પણ એમની સામે છે. એમણે જ એમને હરાવ્યા હતા અમરેલીના પાદરમાંથી. હવે એ જ બંને ત્યાં ભેગા થયા છે. ક્ષત્રિય ઉપરાંત હાલારી અને કડવા, લેવા અને કડવા, આ પણ એક ફેક્ટર ડેવલપ થયું છે, જે પત્રિકાઓ બહાર પડી કે ચાલો જાગો લેવાઓ જાગો, રાજકોટમાં એમાં 4 ને કંઈ એરેસ્ટ કરવામાં આવ્યા. એટલે આ બધા સમીકરણોનો જે સરવાળો છે કે એના રિએક્શનો છે, કે કોઈ કીચડમાં પથ્થર ફેંકે તો નિર્દોષ લોકો પર પણ એના છાંટા ઉડી શકે. એટલે રાજકોટમાંથી જે શરૂ થયું છે એ હવે ધીમે ધીમે આખા ગુજરાતમાં પ્રસરી ગયું છે. અને આમ જોવા જઈએ તો ક્ષત્રિયોનો મુદ્દો એમની રીતે એમને સાચા બી કહીએ, પણ આપણે આમ જોવા જઈએ કે કોઈ માણસ એવું કહે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, તો ત્યાંથી પ્રગટ, જેમ કનુભાઈ અહીંયા કોળી સમાજ માટે સ્ટેટમેન્ટ કર્યું હતું, તો એને બીજે દિવસે માફી માંગી, ભાઈ હવે કોળી સમાજને જો દુઃખ થયું હોય મારા નિવેદનથી તો હું માફી માંગુ છું, અને માફી માંગીને વાત પતી પણ ગઈ. સાઉથ ગુજરાતના કોળી પટેલો છે એ બી આક્રમક છે, બીજું કે સ્થિતિપાત્ર છે. સૌરાષ્ટ્રના કદાચ કોળી સમાજ હજુ પ્રમાણમાં કમ્પેર્ડ ટુ સાઉથ ગુજરાત એ પુઅર હશે, પણ અહીંયા તો બધા સક્ષમ છે, બધા સ્થિતિપાત્ર લોકો છે, ખેતીવાડી વાળા લોકો છે, અને એની ખેતી બહુ સારી છે. બગાયત છે, કેળા છે, ચીકુ છે, ડાંગર છે, શેરડી છે, આ બધા પાક એટલે સક્ષમ લોકો છે. પણ અહીંયા એ મુદ્દો પતી ગયો, જે રાજકોટમાંથી જે શરૂ થયું, એટલે એનું ક્રમશ ધીમે 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 અહીંયા એના જો એ છુપો રોષ છે. ઘણી વખત તો પેલું એક વાવાઝોડું જે બની જતું હોય છે વિચારોનું, ફોલોઅર્સ બ્લાઇન્ડલી ફોલો કરતા હોય ને, ભાઈ સ્ટેટમેન્ટ કર્યું ચાલો આપણે બેમાં જ જોડાઈ જઈએ, તો એ ફેક્ટર અહીંયા વલસાડમાં કામ કરી શકે. અને એ જો અંડર કરંટ હશે તો અનંત પટેલ માટે એક સારું પાસું આપણે કહી શકીએ. અને ચૈતર વસાવા માટે પણ આ જ પરિસ્થિતિ કહે, કારણ કે એમણે પહેલા મચ્છર કીધા હતા અને પહેલા કંઈ નપુસક કીધા હતા, અને ત્યાં બી તમે ભાષાનું સ્તર તમે જુઓ કે મનસુખભાઈ વસાવા જે બોલે છે એ એક આ વખતની ચૂંટણીમાં કંઈક નેશનલ લેવલે જોવા જઈએ તો પણ કંઈક અજુગતું લાગી રહ્યું છે, આપણને ગમતું નથી. જે પ્રચારો થઈ રહ્યા છે, જે લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, જે સંબંધો ટાંકીને વાત કરવામાં આવે છે, એટલે પેલું છેક એક કામ આપણને બોલતા પણ શરમ આવે, સંકોચ થાય એવા સ્ટેટમેન્ટ આપણા રાજકીય લીડર કરી રહ્યા છે. અને એને કારણે થોડીક આપણે પણ વાત કરતા કરતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જઈએ એવી સ્થિતિ છે. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભાઈ સારું રિઝલ્ટ આવે અને કંઈક નવો સૂર્યોદય થાય. ચલો આશા રાખીએ, કારણ કે રિઝલ્ટ 4 જૂને છે. સર, આપ અમારી સાથે અત્યારે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ મનોજ મિસ્ત્રી સાહેબ દક્ષિણ ગુજરાતની સીટોનો તમને આખો ચિતાર આપી દીધો, અને વલસાડની જે સીટ છે, વલસાડની સીટ ઉપર ક્ષત્રિય આંદોલનની અસર પણ જોવા મળી, અને તેનો ફાયદો અનંત પટેલને થઈ પણ શકે. આપનું શું કહેવું છે? અનંત પટેલ જીતશે કે હારશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.